Hello guys, good morning and welcome back to our family vlog. So finally હવે આજથી શરૂ કરશું લગ્નની શોપિંગ. આઉટફિટ મારા ભાભીના અને જે લગ્નમાં પહેરવાના છે એ તો રેન્ટેડ છે, બટ જોઈએ છે કેમ કે પિંક કલર મંડપ રોપણમાં અને લેવેન્ડર કલર પહેરવાનો છે હલ્દીમાં. સો ભાભીને લેવેન્ડર લીધું છે, મારું પૂજાનું ગોતવાનું બાકી છે. તો કદાચ એ બી આજે જોશું પૂજા સુધી જ, કેમ કે કાલે બર્થડેનું ને બધું થયું ને પછી એને એલું કરવાનું હતું તો એ વહેલી ઉઠીને એડિટ કરતી હતી ને એવું બધું આવ્યું. અને મમ્મી આપણા તૈયાર થઈને કલરફુલ ડ્રેસ કરીને આવી ગયા છો. મેં તો જો કેવા લાગે છે કલરફુલ મમ્મી. સો ટમીભાઈ ક્યાં છે? ટમીભાઈ ક્યાં છે? બહાર નીકળી જશે ક્યાંક ટમીભાઈ? તમે ક્યાં? ચલો હવે જઈએ આપણે લગ્નની શોપિંગ. આજથી શરૂ થઈ ગઈ છે ગાઈઝ. તો ભાર્ગવના પહેલાં જશું, પછી અમે લોકો એક એક્ઝિબિશન છે ત્યાં જોવા જશું, જ્વેલરી ને એવું બધું. તો મોટી બેનને બી લેતા જઈએ. તો ચલો ગાઈઝ માંથી ઉઠાડીને જઈએ હે. તમે બાય બાય ટાટા. ઘરનું ધ્યાન રાખજે, તું પૂજા ને તું ધ્યાન રાખજે, પૂજા તો હોતી હે. એકાદ પ્રિન્ટરનો મસ્ત ખાદીનો કોટનનો મસ્ત શર્ટ પહેર્યો છે. એઝ યુ કેન સી શોર્ટ છે. આમાં આજે આપણે 2-3 ફોટા પાડીને મૂકશું, કેમ કે આ લોન્ચ કરવાનો બાકી છે. તો સિમ્પલી ખાલી ફોટા પાડવાના, કંઈ ઝાઝું કરવાનું છે નહીં. અને આ શર્ટ તમારે લેવો હોય, કેમ કે સમરમાં બેસ્ટ. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો ને, તે કોટન ને એવું બધું પહેરવાની બહુ મજા આવે. એમ કોટન પહેરવાની, ખાદી પહેરવાની બહુ મજા આવે. અને આ પ્યોર ચુમ્મેશ્વરી મટીરિયલ છે અને એમાં તમને ગરમી ન થાય અને તડકો પડવા માંડ્યો ફૂલ જूनागढ़. तो यस चलो गाइज, अभी हम चलते हैं भाव बहन को लेने. उसको हम यस दिस इज माय ब्रांड शर्ट. हाउ इज दिस ब्रदर? હું તું પાડી દઈશ ને, તું મારો બ્રધર છો. યુ આર માય સ્વીટ બ્રધર એન્ડ યુ આર નોટ સપોર્ટિંગ મી. વાય યુ આર નોટ સપોર્ટ? અત્યારે નહીં પાડવા દઈશું આપણે. રિટર્નમાં 2-3 ખાલી એકચ્યુઅલી મારાને લોન્ચ કરવાનો છે, તો 2-3 ફોટો પ્લીઝ ભાર્ગવ પાડી દેજો. તમે પ્લીઝ પૈસા લઈ લેજો, પણ ફોટા પાડી દેજો ભાર્ગવ. એમ નહીં ચાલે યાર. 2-3 જ પાડવા પડશે. ખાલી આ લોન્ચ કરવાનો છે, આના ક્લોઝર લેવાના છે. ડોન્ટ વરી બ્રધર, હું તને નહીં વધારે હેરાન કરું. મારા ભાઈને હું બહુ હેરાન કરું છું. સાગરભાઈ અમારે સાગરભાઈ મોકરિયાભાઈ એકચ્યુઅલી સિઝનમાં બિઝી છે, નહીંતર હું મારા ભાઈને હેરાન ન કરું. પણ મોકરિયાભાઈ જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી આપણે કંઈ કરી શકવાના નથી. સો યસ, આ કામ પતી જાય પછી છે યાર કેટલા બધા કામ, પણ ટાઈમ ટેબલ નથી બનતું. મહિનો આમને એમ પાછો પૂરો થઈ ગયો. જાન્યુઆરી એમને પૂરો થઈ ગયો. જાન્યુઆરી તો ટ્રાયલ માટે ટ્રાયલ ગયું હવે. સો યા ચલો લેટ્સ ગો. બહુ વધારે જ બોલાઈ ગયું છે. શિવ હું થયું? અય શિવ, અય શિવલી હું થયું? હું તો કોઈ નઈ ઢોલા. મારી દીકરી નહોતી. હું માયલું ખાલી ખોટું. હું મારી તમને લઈ જાય, મને નથી લઈ જાવી. માન થઈ જવા. હાલો હાલો. ઈ કે ભાગા મામાને આવવા તો દે, મને કે ભાગા મામાને આવવા તો દે. શિવ તું ચપ્પલ નથી પહેરવા, શૂઝ નથી પહેરવા? તો ચોકલેટ લઈ દે તું. શૂઝ નથી પહેરવા તારે? હા શૂઝ દે, મમ્મી લઈ આવી છે. આવે જો નાટક તો જો કરે. નાટક તો હે તું ગુડ ગર્લ છો? એમ નહીં, આ તાર આવડાઈ આવીને તારી બધી કમ્પ્લેન કરી નાખી. મમ્માએ મને માર્યું. ઓય મમ્માને નથી લઈ જાય. મમ્માને કે હેઠી ઉતર. હાલો હાલો લઈ જાઓ. હાલો દઉં હાલો. શું માને તો કે હાલો હાલો હું ગાડી હકાઈ લઈશ કે માને હાલો. ગોલ્ડન ના તો હું નથી પહેરતી, હું રસના પહેરું. રસના પ્લાસ્ટિક ના. ધીસ ઇઝ પ્લાસ્ટિક ઇયરિંગ્સ ગાઈસ. પહેરવી છે આના જો એ તો પિંકુ મોટી ચોકલેટ ઇન્ફિનિટી વાળી. અરે મારો હીરો લાગે છે તું. હીરો મને થાતી છોકરો આગળ બેઠો ને ચોકલેટ તમે તો દુકાનવાળા લાગો ભાઈ. દુકાનવાળા લાગો. શિવ તાર મમ્મીના કપડા ક્યાં? શું કોણ છે શિવ? ક્યાં તાર પપ્પુ? મમ્મા કોણ છે? પપ્પુ નથી બેટા.
પપ્પુ નથી ઈ કપડા પહેરવાનું ઈ કે પપ્પુ આઈ લવ યુ ન્યાનો જોઈ પપ્પુન મમ્મા છે હે પપ્પુન મમ્મા છે હા તો ભાઈના કપડા સિલેક્ટ થાય છે શિવ અહીંયા શિવ હા શું થયું છે એ આય મસ્ત લાગે હો જો ગાઈસ આ ગમે છે આ મસ્ત છે પીચ પેસ્ટલ આઈ સરસ છે પણ ભાગો ભાઈ આ ટ્રાય કરશે ગાઈસ મને તો આગા તું આ કામ કર પહેલા વ્હાઈટ ટ્રાય કર લે પછી મરૂન ટ્રાય કર હે ને કેવું શિવ તારે ક્યું ટ્રાય કરવાનો બેટા ઓય તું કઈ કપડા ટ્રાય કરીશ સાડી જોવા જાય હાલ આપણે મમ્મી સાડી છે મમ્મીને કહું છું તને ગમતી હોય કે કઈ ગમે છે મમ્મી મમ્મીને મોકલી દીધા પેલા જોવા એને કઈ ડિસાઈડ જ ન કર્યું ગ્રીન મસ્ત દેખાશે રાતે બધું દેખાશે તમે મમ્મી તમે હારા જ લાગતા હોય તો તમે ગમે એ પહેરો સારું જ લાગે ભાગાભાઈ ઓ માય ગોડ ભાગાભાઈ મસ્ત લાગે હા અને ઓલું મરું ને ટ્રાય કરીને જો આ સારું લાગે મમ્મી કેવું લાગે છે ભાગાનું થોડુંક લૂઝ છે પણ લૂઝ જ પહેરવાનું હોય કે હાલાકી તારી બોડી બની જાય 10 દીમાં નથી ગમતું આ કા સારું લાગે છો તો તું રેડી બેડી થાય તો નહીં સારું લઈ થઈ જાય મમ્મી ના નથી સારું લાગતું જોતો સારું લાગે પગા સારું લાગે છો બ્રધર સારું લાગે છો કે ભગામાં મસ્ત લાગો કે શું તે મમ્મા કેવા લાગે મમ્મા મસ્ત લાગે છે મમ્મા વાવ શું હું કહીશ ફેર તો ભવન શું કહેતો આમ ફેર મમ્મા ગોળ ફેર મમ્મી જોતો મને સારી લાગે સારું લાગે છે ભાગાના જોતો ભવન વ્હાઈટ સારું લાગે છે હજી 2-3 ટ્રાય તો કરી એમને કેમ તું ફાઇનલ કરી લે હજી 2-3 ટ્રાય કરવા થાય ને શિવુ દોડીને ક્યાંય ભાગા મામા સિવાય તો રહેતો નથી ગાઈસ ભાગા બહુ સારું લાગે છે ભાવબેનને નથી ગમતું પણ મને બહુ ગમ્યું કેટલી મસ્ત પેર હે જો કઈ શું કેવું તમારું આ મોટું જો વાહ હજી બદલાવું જ નથી ટ્રાય કરી છો તો જો કે આનો કલર સારો જ લાગે છે પણ આ બહુ વધારે ભડકો આમ છે ચતારા બતારા વાળી બહુ વધારે ચતારા વાળી નથી શું કેવું તારું નાઈસ સારી લાગે છે મમ્મી જો તો રૂપાળા લોકોને બધું સારું જ લાગે મસ્ત કપડા પહેરાય ફટાફટ જો ફટાફટ જો તો મમ્માએ કપડા પહેરાય એ વાવ કેતો પવિના કે વાવ ભગાય વાવ યાર દુખડા વરરાજ હજી નથી બેઠો હજી બહાર દુખડા લેવા માંડી એક નંબર પ્રોફેશનલ પેર લાગે છે પ્રોફેશનલ વાવ બ્રધર યુ લુકિંગ સો નાઇસ તારા લગન નથી હો બેનના લગન છે ઈ જ કહું કે કા કપડામાં જોઈને પપ્પાને મન બદલી જાય ને ઓલા વાળા તારા ગોઠવી દે ભગવાન કેવું નથી મસ્ત લાગો કે શિવલાના કપડા ગાઈસ માટે કપડા જોયે જ પણ શિવને થવાય જોઈએ શિવને બહુ મોટું થાય બધી બધા કઈ ગયું વરરાજો તો આ જ છે અમારું નાનું કડુક શિવ બ્લેઝર ભગવાન જેવા કપડા લેવાના ભાઈ ઓ માય ગોડનેસ
ઓ પુષ્પારાજ લાગે પુષ્પા. વાવ શિવ, ઓ માય ગોડ, વાવ. નીચે એક મિનિટ ઉભો રહે, એક મિનિટ તાર ફોટો પાડ લેવી. નાની ને પૂછ તો ખરી, નાની કેવો લાગો એમને? બતાય, મોઢે બતાય, મોઢું બતાય, મોઢું બતાય. કેવો લાગુ છું પૂછ. અહીંયા શું કે માને કેવો લાગુ છું? એ સિવાય જો માને બતાય, માને બતાય, માને બતાય, માને બતાય. નવા કેમ લાગ્યું? હું તો એ બુક હતું તો હવે પાછું બીજું ચેક કરીએ છીએ શિવલા માટે. મોટી સાઈઝ આપો નામ છે. ઓ માય ગોડ, આગળ લેવા જાય હાલો. એલા વાહ, મસ્ત છે. લેવાનું આપણે થોડી વાર, ખાલી 2 મિનિટ. 2 મિનિટ જ પહેરવાનું. 2 મિનિટ કેવું લાગે? બધું લઈ દઈશું. હા સારું લાગે, ડન. આ સારું લાગે, ડન 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 ડન. થોડીક વાર પહેરાવાય પછી કાઢી નાખે બાપે, ભલે લાગતું હોય. સારું લાગે પણ ખબર કઈ સૂટ સારું લાગશે. હા સારું કમ્પ્લીટ. આ બેન મને ક્યાંથી ક્યાં લઈ જઈશ કઈ દઈશ જો તમે. અલગ રૂટમાં હાલીને આવ્યા. એટલું જોરદાર હાલી લીધું ને, એટલું જોરદાર કે વાત પૂછોમાં. રાત થઈ ગઈ બપોરની 3 વાગ્યાની, અત્યારે રાતના 7:30-8 વાગી ગયા. મેઇન માર્કેટમાં આવી ગયા છે હાલી હાલીને. ક્યાંથી ક્યાં પહોંચ્યા છે, તળાવથી સીધા. આ હતો આજનો શોપિંગનો વ્લોગ. હજુ આમાંથી કેવું થયું છે કે અડધું વસ્તુ મળી છે, અડધી વસ્તુ નથી મળી, અડધી વસ્તુ લેવાની છે. પપ્પાના કપડાં બાકી છે તો ભાર્ગવને કાલે પપ્પા જશે તો કદાચ એના બેના સેમ કપડાં લેવાના છે, બે સેમ મેચિંગ કરશે. તો ભાર્ગવના કપડાં તો બુક થઈ ગયા છે, પપ્પાના લેવાના છે તો એ કાલે લઈને જશે, એના બુક કરશે. પૂજા બેનનું તો ઓલમોસ્ટ અમુક વસ્તુ થઈ ગઈ ને એક વસ્તુ બાકી. કા લવેન્ડર બાકી જ ને હજી, ને મારું લવેન્ડર બાકી, મારા બેનું લવેન્ડર બાકી છે. સો યા ગાઈઝ, બહુ વધારે ઠકાઈ ગયું છે ને, હલા એટલું બધું ગયું ને મારો પગ સોજીને દડો થયો છે અત્યારે. 4000 સ્ટેપ ચાલી ગયું. એન્ડ એક દીદી મળ્યા હતા, અમે લોકો એક એક્ઝિબિશનમાં ગયા ને તો એ દીદી એટલા સારા હતા ને કે એ દીદી તમે પ્લીઝ હવે રોતા નહીં, પ્લીઝ તમને હું રિક્વેસ્ટ કરું છું, તમે રહો છો તો મને ઊંઘ નથી આવતી, મારાથી રડાઈ જાય છે, તમે પ્લીઝ ધ્યાન રાખજો, મોજ કરો, આ કરો તે કરો. બધાને પ્રોબ્લેમ હોય, બધાના જીવનમાં ચાલતું હોય, બધાના ઘરમાં સેમ વસ્તુ છે, તમે પ્લીઝ હેરાન ના થતા. કેટલું કીધું એને. એન્ડ લાસ્ટમાં એ હગ કરીને મસ્ત ગયા કે તમે પ્લીઝ મારા ઘરે આવો. તો બહુ મજા આવી એ દીદીને મળીને. આજે કેટલા બધા ફ્રેન્ડ્સ મળ્યા હતા તો બધા ફ્રેન્ડ્સને, બધાના નાના નાના ફ્રેન્ડ્સને મળીને મજા આવી. એન્ડ હવે હું થાકી ગઈ છું તો હવે અમે લોકો જમીને સૂઈ જશું, કેમ કે આજે વધારે જ ફરાઈ ગયું. 3 વાગે ગયા હતા ને આવ્યા 9 વાગે, તો ઇટ્સ બીન 6 hours ઓર સમથિંગ. એન્ડ મારી બેન ઘરે હતી. મારી બેનને કાંઈ ન કર્યું. શું કર્યું તે ઘરે? વિડીયો એડિટ કર્યા. હેપી બર્થડે ટુ યુ નું જેમ કર્યું ખરા. ફોટા નો મૂક્યા હેપી બર્થડે ટુ યુ નું. તારામાં ફોટા હતા ને તો પછી નાખવા હતા પોસ્ટમાં. ક્યાં કરું એડિટ? વાવ કેટલી મસ્ત તારો બર્થડે વાળી બ્લુ. હવે નીચ કહેતી હતી કે બ્લુ. હવે નીચ કહેતી હતી કે બુટી મને દે. મેં કીધું કે સોનાની પહેરી. મેં સોના નથી, રસની છે. પ્લાસ્ટિકની બુટી છે, પ્લાસ્ટિક. હવે કેરીનો રસ આવશે.
જે તું નથી ખાતી કેરી તો હું તને કેરીના રસની તને એક્સાઇટમેન્ટ હોય, મને હોય એક્સાઇટમેન્ટ કેરીના રસની એક્સાઇટમેન્ટ ન હોય, કેરીની એક્સાઇટમેન્ટ. એને ઈ પાકી કેરીનો હોય, કાચી કેરીની એક્સાઇટમેન્ટ હોય ને. મને કાચી કેરી ભાવે, પાકે કેરી એટલી બધી ન ભાવે. અને ગાઈસ મંડેના લગન લખાણ કાચી છે. કેરી, પાકી કેરી, મંડેના નહીં, સન્ડેના લગન તું લખાણ. બોલી છે કે કાચી કેરી પાકી કેરી, 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 કાચી કેરી પાકી કેરી. પેરી પેરી સાંભળ, રવિવારે લગન લખાણ છે તો ગામડે જવાનું છે, કેવી મજા આવશે. ઘર में शादी है. દેખાય છે કે નહીં? મસાલા થોડુંક છે, મસલ દેખાડો, ડાન્સ કરવાનો હતો. થોડુંક છે. લગન હે એનું એક્સાઇટમેન્ટ નથી અને આનું એક્સાઇટમેન્ટ. પછી કહે કે મારા આ દેખાય, તેલું દેખાય, ફલા દેખાય, ઓલી દેખાય. ઓકે, ગુડ જોબ પી. ઓલ્ડ હની સિંગ લાગે. ચલો ગાઈસ, બાય બાય, ટાટા. ગાઈસ બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો. બાય બાય, આવજો, મજા કરો અને મજા કરવા દો.